પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે, જેની સીધી અસર ટ્રાવેલ્સના બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને થશે। આ વિશે જ્યારે સ્લીપર બસ એસોસિએશનના પ્રમુખ ધર્મેશભાઈ સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે અત્યારે વેકેશન પણ ચાલી રહ્યું છે, પરંતુ તેમ છતાંય જે રીતે ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક મંદી જોવા મળી રહી છે ને તેની સીધી અસર ટૂર ઓપરેટર્સને થશે। અમે પેટ્રોલ ડીઝલના જે ભાવ વધારવામાં આવ્યા છે તેને લઈને અમને અંદેશો હતો જ કે ભાવ વધશે, અને અત્યારે જ્યારે ભાવ વધારો કરવામાં આવ્યો છે ત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ વધતા સીધી અસર અમારા પર થશે, કારણ કે પ્રવાસીઓ અમને ભાવ વધારાની કિંમત નહીં આપે, એટલે ક્યાંક ને ક્યાંક અમારે નુકસાની ભોગવવાનો વારો આવશે। અત્યારે વેકેશન છે એટલે લોકો વેકેશનમાં ખાસ કરીને ફરવા જતા હોય છે, પરંતુ મધ્ય પૂર્વની જે અસર છે તેને કારણે એ બિઝનેસમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો છે। સૌથી વધુ અસર આની ટૂર ઓપરેટર્સને થઈ રહી છે। સાથે જ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા હોય તો એક અપીલ પણ તેઓ દ્વારા કરવામાં આવી છે તમામ લોકોને કે તમે ગ્રુપમાં મુસાફરી કરો, જેથી કરીને ખર્ચ પણ ઓછો થાય અને પેટ્રોલ ડીઝલના જે ભાવ વધ્યા છે તેની અસર પણ ઓછી દેખાય। આવું સાંભળી શું કહી રહ્યા છે ધર્મેશભાઈ। અત્યારે સાહેબ ઓલરેડી ટ્રાવેલ્સ બજાર મંદીના માહોલમાંથી ગુજરી રહ્યું છે। ઉપરથી પડતા પર પાટું કહેવાય, આ તો 3 રૂપિયાનો વધારો છે। અત્યારે છેલ્લા જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલથી ટ્રાવેલ્સ બજાર એકદમ મંદીમાં માહોલમાં ચાલી રહ્યું હતું। મે મહિનામાં વેકેશનના કારણે થોડી સિઝન હતી અમારી, એમાં પણ અસહ્ય ગરમીના લીધે પ્રવાસી મિત્રો જે જોતા હતા આપણે, એ પ્રવાસી સંખ્યા હજુ સુધી અમને મળી નથી। ઉપરથી આ ગવર્મેન્ટે જે ડીઝલનો ભાવ વધારો જાહેર કર્યો છે એટલે ઓર પ્રવાસી મિત્રો હજુ મળશે નહીં। પણ આપના માધ્યમ થકી હું જાહેર જનતાને એટલું ચોક્કસ કહીશ કે તમે જે પોતાની 4 વ્હીલ લઈને અન્ય સ્થળોએ પ્રવાસી જગ્યાએ જાઓ છો તો તેની જગ્યાએ આપના નજીકના કોઈ પણ ટ્રાવેલ્સ મિત્રની જે બસ ઉપડતી હોય એમાં તમે મુસાફરી કરશો તો તમને જમવાનું, રહેવાનું, સારી સગવડ અને પૂરતું આયોજન મળશે। આ તો મધ્ય પૂર્વમાં જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, ક્રૂડનો ભાવ આસમાને પહોંચી ગયો છે, ગવર્મેન્ટે એક્સાઇઝ ડ્યુટી પણ ઘટાડી દીધી છે, એટલે ભાવ થોડો કંટ્રોલમાં હતો। હજુ પણ અમારા હિસાબે ભાવ થોડો કંટ્રોલ જ કહેવાય। અમને આશા હતી 15 થી 20 રૂપિયાનો ભાવ વધારો આવશે, પરંતુ ગવર્મેન્ટે બધાને ધ્યાનમાં રાખી જે 3 રૂપિયાનો વધારો કર્યો છે એ નહિવત કહેવાય, ના મુજબ કહેવાય આ વધારો। આ વખતનો માહોલ એવું થયું કે ગરમી અસહ્ય પડી રહી છે અને લોકોને યુદ્ધનો માહોલમાં લોકોને ડર લાગી રહ્યો છે, એટલા માટે થોડોક મંદી ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં થોડી મંદીનો માહોલ વર્તાઈ રહ્યો છે। 100% કહીશ કે વિદેશ પ્રવાસ તો ખરેખર હવે થોડા સમય માટે બંધ જ કરવો જોઈએ, કારણ કે ભારતમાં જ ઘણી બધી સંખ્યા છે, જે વિદેશમાં જે સંખ્યા જોવા ટુરિસ્ટ લોકો જઈ રહ્યા છે એના સરખામણી જો ભારત ભ્રમણ કરે તો આપણા ઇન્ડિયાની અંદર ઘણી બધી પ્લેસીસ એવા છે જે વિદેશને પણ આંબી નાખે ને ઘણી સરસ જગ્યા એવી છે આપણી કે ભારતમાં જોવાલાયક છે। પણ જે આપણા પ્રધાનમંત્રી સાહેબે કીધું કે તમે પ્રાઇવેટ પેટ્રોલ ડીઝલ તમે બચાવો, તો હું તમને ચોક્કસ કહીશ કે તમે પણ પ્રવાસી મિત્રોને પણ ચોક્કસ કહીશું આપણા માધ્યમથી કે તમે પ્રાઇવેટ પોતાની ગાડી લઈને ન જતા પબ્લિક ટ્રાન્સપોર્ટ, જે કે તમે ટૂર ઓપરેટર છે, બધા અલગ અલગ ટૂર ઓપરેટર છે, તમને જે તમારા નજીકના તમને જે વિશ્વસનીય ટૂર ઓપરેટર હોય એમની પાસે તમે જાઓ, એમની પાસે સંયુક્ત જાઓ। જે લોકો 40-50 લોકોની ટૂર સાથે ઉપડતા તેમાં તમે જમવાનું, રહેવાનું, સારો મેનેજર, આવી બધી સુવિધા પાડે છે। એટલે પ્રવાસને બંધ નથી કરવાનો, પ્રવાસ ચાલુ જ રાખવાનો છે, પરંતુ તમે સંયુક્ત જાઓ છો એ સંયુક્ત નહીં જતા ફક્ત ને ફક્ત ગ્રુપ ટૂર બનાવો તો તમને પણ ફાયદો થશે અને આપણા અર્થતંત્રને પણ ફાયદો થશે। 100% એ લોકો પણ એક તો પહેલા તો યુદ્ધના માહોલના લીધે ડરમાં હતા, પ્લસ ઉપરથી અસહ્ય ગરમી। આ વખતે તમે જોઈ રહ્યા છો અલ નીનોની આવી રહી છે આગાહી કે એના કારણે આપણે 45 ડિગ્રી સુધી ટેમ્પરેચર છે, એટલે બે રીતનો માર પડી રહ્યો છે। પ્રવાસન ઉદ્યોગ હવે કઈ દિશામાં જઈ રહ્યું છે અમને ખુદને નથી ખબર પડતી, અમને ખૂબ જ માર પડેલો છે। ગવર્મેન્ટના નવા પરિબળો આવી રહ્યા છે, નવા નિર્ણયો આવી રહ્યા છે, તેથી અમારે કેવી રીતે ગુજરાન કરવું, અમારું ટ્રાવેલ્સ કંપની કેવી રીતે ચલાવવી એ પણ અમે ખુદને પણ હવે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ઉપરથી ભાવ ડીઝલનો વધારો, ગરમીનો વધારો અને યુદ્ધનું, એટલે પ્રવાસી પણ ઓછા થઈ ગયા છે ને અમારો ધંધો પણ હવે આગળ કેવી રીતે અમારે ધપાવવો, કેવી રીતે શરૂ રાખવો ના રાખવો એ પણ ઘણા ટ્રાવેલ્સ મિત્રોના અસમંજ આવી ગયું છે। અત્યારે અમે ભાવ વધારો નહીં કરીએ, કારણ કે અત્યારે અમારી રિસિપ્ટ બની ગઈ છે, અમારા બુકિંગ્સ બધા થઈ ગયેલા છે અને કોઈ કસ્ટમર અત્યારે અમને ભાવ વધારો આપશે પણ નહીં। એટલે આ તમામ બોજ અમારા ટ્રાવેલ્સ કંપનીના તમામ મિત્રો પર પડવાનો છે કે હવે એ લોકો તો બુકિંગ કરાવી દીધું છે,
આપણું વેકેશન અડધું પતી ગયું છે, અડધું બાકી રહ્યું છે. જે લોકોએ ટૂર પર જવાના હતા એ ઓલરેડી બુકિંગ કરાવી ચૂક્યા. એમાં કોઈ ભાવ વધારો અમને તો મળવાનો છે નહીં. અમે માગીશું તો પણ એ કોઈ આપવાનું છે નહીં એમને ભાવ વધારો. એટલે આ ટોટલ ભાવ વધારો અત્યારે ટ્રાવેલ્સ કંપની પર જ પડ્યો છે કહેવાય, એવી રીતે કહેવાય. એટલે સીધી અસર તમને સીધી અસર અમને જ પડી સીધી.